વાહ 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 વાહ, આ તમારી સમજણ. મનોહરી ને
આગેવાન કહેવાય. જગ તેત્રી હે દેવ 52 ને 64 જોગણીનો જેને પ્રમુખ કહેવાય, જેને આગેવાન કહેવાય છે. એવી અમારી પંચાળની ધીંગી ધરતી જસદણ અને વિસિયાની બાજુમાં, જસદણ અને વિસિયાની વચ્ચે નાના એવા પંખીના માળા જેવું કડુકા ગામ છે. કડુકા ગામની વાલબા મારો ધરતીનો ભાર જેલો આયુનો આગેવાન વીર ખેતલીઓ જ્યાં બેઠા છે. અત્યારે આ કળિયુગ છે સાહેબ. કોઈ પણ મઠ મંદિરે જાઓ તો તમને દેવના દર્શન આપોઆપ ન થાય, પણ દુનિયામાં એક જ સ્થાનક એવું છે કે તમે કડુકાની માલબા જાઓ ને તો કડુકાના મંદિરમાં પગ મેકો એટલે 8-10 રૂપિયા મારો વીર ખેતલીઓ તમારી સામે બેઠો. અને તેથી મારી આયુનો આગેવાન વાહ વાહ મારી ગાત્રાનો ગાડા ખેડુ જયારે અહીં બેઠો હોય અને મારા ભગવા ભેગ રાવણદેવ મારા વીર ખેતલિયાને જયારે રવાણ થાય ત્યારે એ માતા તોરી નાગણીને પિતા તારા શંકર દેવ ભગવતી નાગણી અજમેરો માગને ખોરાના. ભુવાની લટની ધણિયાની મારી ગોઠવાની ગાંડી તન મનાવો મની ગાંડી તન મનાવો. જોજે દુનિયાની માલબા એકદી મારી ગાંડી તારા મઠની માલબા. જેને દુનિયાની માલબા જેટલા ભુવા હતા જેને 9-9 દિવસ કદાચ માની પાસે નકોડા ઉપવાસ કરીને ભોંયે પથારી કરીને માનું ભજન કર્યું હોય ને, જેટલા આમાં ભુવા હતા બેઠા છે બધાને કહું છું સાહેબ, આ વસ્તીને નહીં ભુવા હતા માટે કે આ મનુષ્ય દેહ મળ્યો છે ને એમાં માએ જો તમારું બાવડું પકડ્યું હોય ને સાહેબ તો સમય છે બેક બેલેન્સ કરી લેજો, વાપરવામાં કાયમ આવશે. બેક બેલેન્સ કોને કહેવાય કે રાતની કદાચ ખેતી કરતા હોય ને 25 લાખની કદાચ કમાણી થઈ હોય ને કદાચ 10 લાખ તમે બેંકમાં જમા કરાવો તો તમે ગમે ત્યારે એને ઉપાડીને વાપરી શકો. એમ ભુવાનું બેંક બેલેન્સ કદાચ વસ્તી હોઈ જાય, પરિવાર હોઈ જાય, રાતનો 1 વાગે માનો દરવાજો મઠનો ખોલીને એની સામે માળા લઈને બેસી જાવ છો 2 કલાક, જાજી નહીં 2 કલાક તમારું બેંક બેલેન્સ એની તિજોરીમાં જમા થાય. કોઈ વસ્તીને કારણ વળી ગયું કે પગ પડી ગયો રાતે લાવીને એમ કે ભુવા આ મારી બેન કે દીકરીને કારણ વળી ગયું છે તેથી ભુવો ખાલી ભભૂતિનો ચાંટલો કરે ને સાહેબ, કારણ મુઠ્ઠીઓ વાળીને ભાગી જાય એ તમારું બેંક બેલેન્સ. પણ જે ભુવાનું નીલ ખાતું એનાથી ન જાય, કારણ એ ભુવાનો કાટલો પકડી લે છે. પણ તમારી પાસે બેંક બેલેન્સ પડ્યું હોય તો કદાચ ભભૂતિનો ચાંટલો કરો ને તેથી માતા ગમે હોય સાહેબ, મહાકાળી હોય, ગાત્રાળ હોય, ખોડિયાર હોય, ચામુંડા હોય, મોમાય હોય, એની સામે નજર કરીને એમ કહ્યું કે મારી નહીં પણ મારા વડવાની કમાણી હોય ને આજ મારી વસ્તીને ભૂત વળી ગયું છે, મારી તારા નામનો ચાંટલો કરું જો સીમાડા બહાર ભૂતને ન બેકે તો મારા વડવાની કમાણી ન. આ બધું પૂજારીએ માનશે સાહેબ. વસ્તી તો તમે એમ કહો 100 ફૂટના કુવામાં પડી જાવ એટલે વસ્તી પડી જાય, પણ તમારું બેલેન્સ હોય તો
આજમાં ભગવતી ગાંડી આવી છે. આમાં જેટલા ગોધમાં ડુંગર તો અહીંથી તમારે નજીક થાય છે. જુનાગઢની આગળ ગોધમો ડુંગર ને ત્યાં કદાચ તમે ગયા હોય તો આખા ડુંગર ફરતી અત્યારે રાયણુના ઝાડ છે. રાયણું ઈ પેલા રાયણું નથી, આંબાના વૃક્ષ હતા. આંબા અને આંબાના વૃક્ષ ઝાડ મોટા થયા ને એને ફળ આવવા માંડ્યા ને પૂજારી પાણીનો ડબ્બો માથે ભરી ભરીને છોડને ઉછેર્યા અને એને જયારે ફળ કેરી કાચી બેઠી ને ફરતા ગામની વસ્તી આવીને કોથળા ભરી ભરીને લઈને વહી જાય. પૂજારીને એમ થયું કે બહારથી જે યાત્રાળુ આવે એના માટે તો પ્રસાદી નથી મળતી. એક દી રાતના 1 વાગે મારી ગોજમાની ગાંડી સામે પૂજારી બેહીને રોવા માંડી. 1 કલાક 2 કલાક અને 3 કલાક આંખની માલમાંથી પૂજારીને આહુડાની ધાર થઈ ગઈ ને 3 કલાક પૂરી થઈ એટલે મારી ગોચમાની ગાંડી બોલી ગઈ, મારા પૂજારી કોઈ દિને આજ રોવા કેમ બેઠો? મારી તારા મંદિરની શોભા માટે ફરતા મેં આંબાના વૃક્ષો રોપ્યા છે, માથે પાણીના ડબ્બા લઈ અને છોડને પાણી પાઈને મોટા કરીને મારી ફળ આવે. આ તો ગામની વસ્તી બધી લઈને ખાઈ જાય. મારા યાત્રાળુ આવે એને તો પ્રસાદી નથી મળતી. તેથી મારી ગાંડીએ કીધું કેટલા વાગ્યા? મારી રાતના 2 વાગ્યા. મારી ગોઠમાની ગાંડી કે દરવાજો બંધ કરીને મારા મંદિરમાં હુઈ જા. દિવસ ઉગે અને હવા પર ચોટિયાવા દી ચડે મારા દરવાજાને ખોલીને વૃક્ષની માથે નજર કરે. જેટલા આંબા છે ને દી ઉગે જો રાયણુના ઝાડ ખરીદો તો ગોઠમાની ગાંડી
થી તો તમારે બધાને પરિચય હોય. જૂનાનો ધણી માંડલી એક દી મોણિયાનો મહેમાન બન્યો છે. મામા જેમાં 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 ચાલણના નેહની માલમાં દેશાર્પણ કરતા કરતા એક નગ્ન સાધુ મોણિયાના નેહની માલમાં જ્યાં પધાર્યા છે અને નાગા સાધુના આશીર્વાદથી જે જન્મેલી મારી મોણિયાના ટીમાની અરજોગ ધારણી આઈ નાગભાઈ એને એક દી જૂનાના ધણીને કીધું તું કે જૂનાના ધણી હવે તારા મોઢેથી ફરીવાર મોણિયાનું નામ ન લે તો મોણિયા મારું છે ખાલી કરી દો. તેથી મારી આઈ નાગલે એટલું કીધું હતું કે એકવાર તારા જૂનાની માલબા જઈને ફરીવાર મોણિયામાં આવ. જૂનાની માલબા જા અને લોટકી બાઈ જેમ તાવડીની માલબાથી બાજરાનો રોટલો હવળો થી હવળો તાવડીમાં નાખે એમ જો મોણિયાની માલબાથી જાણ જૂનાનું પતન ન કરી નાખું તો મોણિયા કિટ્સ રાત્રે 12:02. મહાકાળીનો આગેવાન કહેવાય. જેને ઉજ્જૈનનો રાજા કહેવાય એવા કાળ ભૈરવ બાપાની જયારે હાજરી હોય છે. અને ઈ કાળ ભૈરવ આવે ત્યારે
હાજરી હોય એટલા બધા ભાઈઓ બહેનો બેઠા છો ઊભા છો માં ભગવતીને માનતા હોય રાજા કાળ ધરણ માનતા હોય તો ભાવથી થઈ જાય બધાના બે દુસા બાપ એ થઈ જાય બધાના બે દુસા એ રાતના કાળે કાળીનો તાલ આપવાનો છો હો બાપ મને લાગી તારી ધો ભાઈ પાણીની વ્યવસ્થા કરજો ટેજ ઉપર It's રાત્રે 12:08.